અને પીવું છે તો તમે એમને ચોખ્ખું પીવડાવો જે અન્ય રાજ્ય પીવડાવે છે. તો તમે જે ગરીબ માણસનું વિચારો તો તમે મવડાની છૂટ આપશો ને તો આ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવા માટે તમારે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે ને એ પબ્લિક ઓટોમેટિક મવડાના ઝાડો આવી દેશે. વડોદરા ગ્રીન થઈ જશે. લોકો જે પીએ છે, જે સુધરવા તૈયાર નથી, એમને તમે પીવડાવો. અને ગુજરાતની અંદર આજે પુરુષોની સંખ્યા ઘટી રહી છે, કારણ કે દારૂ પીને લોકો નહીં મરતા, એટલા લઠ્ઠામાં મરી રહ્યા છે. માટે મારી તમામ ગુજરાતના ગુજરાતીઓને નમ્ર અરજ છે કે આ બાબત. બાબુ, ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો એમાં જે 9 લોકોના મૃત્યુ થયા છે, તો ભારતમાં અને ગુજરાતમાં, એટલે પર્ટિક્યુલર ગુજરાતમાં જે દારૂબંધી છે તેમ છતાં આવા લઠ્ઠાકાંડ થાય છે, તો તેના માટે તમારે શું પ્રતિક્રિયા આપી છે? નમસ્કાર. ખાસ કરીને ગુજરાતના તમામ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત. આ આપણે વિકાસ કરી રહ્યા છે. પહેલા લઠ્ઠાકાંડ થતો હતો તો દેશી પોટલીઓ એટલે દેશી દારૂ પીને લોકો મરતા હતા. આમાં આપણે વિકાસ કર્યો, આપણે વિકાસ ગતિ આગળ વધી રહ્યા છે. આ ઇંગ્લિશ દારૂ પીને એટલે ડુપ્લિકેટ લઠ્ઠો કહેવાય. આને દારૂ કેવો હોય, દારૂનું અપમાન કહેવાય. આ લઠ્ઠો પીને લોકો મર્યા છે. આ કયું ગુજરાત? મારા ગાંધીજીનું ગુજરાત, મારા ગાંધીનું ગુજરાત. ગાંધીજી ફક્ત ગુજરાતના રાષ્ટ્રપતિ હતા, આખા ભારતના રાષ્ટ્રપતિ હતા. અને આજે સત્યમેવ જયતે બોલવું અને કબૂલ ના કરવું, જે સત્ય છે માનવું જ પડે. આઝાદીના આજે આપણને 80 વર્ષ થઈ ગયા. અને મારી જાણકારી મુજબ 1960 પછી આપણે મહાગુજરાત, બોમ્બેથી ગુજરાત અલગ થયું અને કાયદો કડક થયો. ગાંધીના ગુજરાતમાં દારૂ નહીં. તે વખતે પીનારાની માત્રા 30% લોકોની. આજે જો ગુજરાત ગવર્મેન્ટની અંદર ઈમાનદારી હોય, તમામ ગુજરાતનો સર્વે કરે, આજે 70% લોકો દારૂનું સેવન કરે છે. દારૂનું સેવન કરે છે. પણ મને કહેતા દુઃખ થાય છે, લઠ્ઠો પીએ છે, રોજે રોજ મરે છે, એની નોંધ નથી લેવાતી. બહાનું કે છે એનું લીવર ફેલ થઈ ગયું, એની કિડની ફેલ થઈ ગઈ, એ એના મૃત્યુના કારણ બને છે. પણ એ જોયું, તમે કીધું ઇથેનોલ અને અન્ય કેમિકલોના ભેળસેળથી. અને એ ડુપ્લિકેટ દારૂ બનાવનાર કોણ? ડુપ્લિકેટ બોટલ સેમ ટુ સેમ લાવી, ડુપ્લિકેટ સ્ટીકર સેમ ટુ સેમ લાવવું, ડુપ્લિકેટ ડટ્ટા સેમ ટુ સેમ લાવવું. એટલે 500ની નોટ જ્યાં ડુપ્લિકેટ બનતી હોય, તો દારૂની બોટલ સેમ આરએસની બોટલ. વિચારો તમે, તો આ કેટલું મોટું નેટવર્ક હશે. અને આ તમામ બુટલેગરો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈને કોઈ એંગલે જોડાયેલા છે. એટલે એક સરકારના કહેવાના દાંત અલગ, ખાવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ. સત્ય કેમ નથી માનતા તમે કે આ દારૂનું અપમાન કરી રહ્યા છે? હું દારૂ પીવા માટે કોઈને પ્રેરિત નથી કરતો, પણ જે સત્ય છે એ માનો તમે. જો દારૂ ખરાબ હોત તો આપણી ગવર્મેન્ટ સૈનિકોને એમને પણ દારૂ પ્રોવાઈડ કરવામાં આવે છે. એના માટે યુનિટ દીઠ એમને પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આજે તમને ખબર છે, ગુજરાતની અંદર રોજની 400 કરોડથી 500 કરોડ રૂપિયાની ટેક્સની ચોરી થાય છે. એટલે તમે કલ્પના કરો, મહિને 10,000 થી 12,000 કરોડ રૂપિયાની ટેક્સની ચોરી થાય છે. તે છતાં દારૂ પીવાય છે. કેમ પીવાય છે? એ ગુજરાત સરકારે વિચાર કરવાની જરૂર છે. કેમ આખા ગુજરાતની અંદર તમે દારૂબંધી છે, રાજસ્થાનમાં નથી, એમપીમાં નથી? કેમ ઉત્તરાખંડ, એમને દેવોની નગરી એટલે દેવોનું સ્થાન કહેવામાં આવે છે, ત્યાં ગાડી પણ દારૂની બંધી નથી. કાશ્મીરમાં નથી, ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં નથી, રાજસ્થાનમાં નથી, સાઉથમાં નથી. ગુજરાતમાં શા માટે આ તમે નાટક કરો છો? આજે તમે વિચારો કે સામાન્ય માણસો માટે કાયદો અલગ, ગરીબ માટે કાયદો અલગ. અમીર માણસ તો પરમિટ બનાવી લેશે,
એ તો 50,000 રૂપિયા ખર્ચીને પરમિટ બનાવી દેશે. એ તો ડોક્ટર એને સર્ટિફિકેટ લખીને આપશે. આજે સૌથી વધારે દેશી પોટલીઓ મજૂર વર્ગ પીએ છે. એ એની આવક પ્રમાણે 20 રૂપિયાની પોટલી પીએ છે, પણ એને ખબર નથી એ લઠ્ઠો પીએ છે. અને એ આજે તમે ગરીબ ઘરોમાં જઈ અને વિધવાઓની સંખ્યા જોઈ લો. જે દીકરી 20-22 વર્ષે પરણે છે એ 35 થી 40 વર્ષની ઉંમરમાં વિધવા થઈ જાય છે. એનો સંખ્યા દર 8 થી 10% છે. આ અમે સર્વે કર્યું છે. અમે સામાજિક સંગઠનોએ, સામાજિક કાર્યકરોએ સર્વે કર્યું છે. અને આજે એક નાટક કરવામાં આવે છે. ભાઈ, પહેલા મવડો લોકો ઔષધિ તરીકે પીતા હતા. આપણા વડોદરાના નહીં, ગુજરાતના વરિષ્ઠ અને આદરણીય માનનીય એવા શંકરસિંહ બાપુ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, તેમણે પણ સૂચન કર્યું કે આ લોકો 20-20 રૂપિયામાં લઠ્ઠો પીને મરી જાય છે, કેમિકલ પીને મરી જાય છે. પીનારો માણસ પીવાનો જ છે. તમે સત્ય માનો. આજે યંગ છોકરાઓ અને એમાં રોજિંદુ પીનારાઓની સંખ્યા કરતાં કોકવાર પીનારાઓની બી સંખ્યા વધારે છે. તો એ કોકવાર બી પીનાર આજે લઠ્ઠો પીએ છે. દરેકને પોતાનું એન્જોય કરવાનો અધિકાર છે. જો દારૂ નુકસાનકારક હોત તો એને સમગ્ર વિશ્વમાં બેન્ડ હોત, સમગ્ર ભારતમાં બેન્ડ હોત. તો આજે તમે જે નાટક કરો છો, ડોક્ટર પાસે યુનિટ લખાઈ લો, એ નાટક તમારે ના કરવા પડ્યા હોય. પણ તમારે દારૂની આડમાં કરોડો રૂપિયા 2 નંબરના પોતાના ખિસ્સામાં નાખવા છે. મારે વધારે વિશેષ નથી કહેવું, પણ તમે ખાસ કરીને મજૂર વર્ગનું વિચારો. એમાં રોજે રોજ લોકો મરે છે, રોજે રોજ છોકરીઓ વિધવા થાય છે, રોજે રોજ કોઈ માનો દીકરો મરે છે, રોજે રોજ એક પત્નીનો પતિ આજે મરે છે. આજે દરેક ઘરની અંદરથી જ્યારે પુરુષો કમાનાર જ્યારે અને પીવું છે, તો તમે એમને ચોખ્ખું પીવડાવો જે અન્ય રાજ્ય પીવડાવે છે. તો તમે જે ગરીબ માણસનું વિચારો, તો તમે મવડાની છૂટ આપશો ને, તો આ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવા માટે તમારે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે ને, એ પબ્લિક ઓટોમેટિક મવડાના ઝાડો આવી દેશે. વડોદરા ગ્રીન થઈ જશે. લોકો જે પીએ છે, જે સુધરવા તૈયાર નથી, એમને તમે પીવડાવો. અને ગુજરાતની અંદર આજે પુરુષોની સંખ્યા ઘટી રહી છે, કારણ કે દારૂ પીને લોકો નહીં મરતા, એટલા લઠ્ઠામાં મરી રહ્યા.